અવિશ્વસનીય કેચ પકડી ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરે સૌ કોઈને ચોંકાવ્યા. વિડીયો થયો વાયરલ. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરે ઇંગ્લેન્ડમાં જારી ધ 100માં એક અદ્ભુત કેચ પકડીને લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. મિચેલ સેન્ટનરના કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધ 100માં નોર્ધન સુપરચાર્જર્સ માટે રમી રહેલા સેન્ટનરે લંડન સ્પિરિટ વિરુદ્ધ માઇકલ પેપરનો કેચ પકડ્યો. મિચેલ સેન્ટનરની ટીમે DLSના આધારે જીત નોંધાવી. ક્રિકેટમાં જૂની કહેવત છે, કેચ પકડો મેચ પકડો. ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ધ 100 2024માં આને યોગ્ય સાબિત કરીને બતાવી. સેન્ટનરે નોર્ધન સુપરચાર્જર્સ માટે રમતા લંડન સ્પિરિટના ઓપનર માઇકલ પેપરનો શ્રેષ્ઠ કેચ પકડ્યો. ટુર્નામેન્ટની 29મી મેચમાં રીસ ટોપલીએ 11મો બોલ નાખ્યો, જેની પર જમણા હાથના બેટ્સમેન પેપરે મિડ ઓનની ઉપરથી શોટ રમ્યો. મિડ ઓન પર હાજર મિચેલ સેન્ટનરે પાછળની તરફ દોડતા અને ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. આ કેચને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. લોકો સેન્ટનરના કેચને કેચ ઓફ ધ સિઝન માની રહ્યા છે. સેન્ટનરના કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. સેન્ટનરે શ્રેષ્ઠ કેચ પકડ્યો અને તેની ટીમ નોર્ધન સુપરચાર્જર્સે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે 21 રનથી જીત નોંધાવી. મિચેલ સેન્ટનરે આ મેચમાં ખૂબ સારી બોલિંગ પણ કરી. તેણે 15 બોલ નાખ્યા, જેમાંથી 6 ડોટ રહ્યા અને 14 રન ખર્ચ થયા. નોર્ધન સુપરચાર્જર્સ માટે સૌથી સફળ બોલર લેગ સ્પિનર આદિલ રાશિદ થયો. રાશિદે 20 બોલમાં 16 રન આપીને 3 વિકેટ લીધી. રીસ ટોપલી અને મેથ્યુ પોટ્સને 2-2 સફળતા મળી. લંડન સ્પિરિટે મેચમાં પહેલા બોલિંગ કરી અને 100 બોલમાં 8 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા. કિટન જેનિક્સ 30, રવિ બોપારા 31 અને લિયામ ડોસન 27એ ઉમદા ઇનિંગ રમી. જવાબમાં નોર્ધન સુપરચાર્જર્સે 44 બોલમાં 1 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા. DLS અનુસાર નોર્ધને 44 બોલમાં 44 રન બનાવવાની જરૂર હતી, પરંતુ તે પોતાના લક્ષ્યથી આગળ હતી. વરસાદના કારણે આગળની રમત રમી શકાય નહીં. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.